મિત્રો સાબુમાં એક વસ્તુ કેવી મિલાવીશું ને કે તમારા લાખો રૂપિયા બચી જશે અને તમારો લાખો રૂપિયાનો ફાયદો થઈ જશે। તો અત્યાર સુધી તમે સાબુથી વાસણ ઘસ્યા છે, કપડાં ધોયા છે, પણ આની અંદર એક વસ્તુ મિલાવવાથી એવું જાદુઈ વસ્તુ બનવાની છે। પણ મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોવો। તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો કે અત્યાર સુધી સાબુ તો તમે જોયા જ છે, લીધા જ હશે ને વાસણના કપડાં ધોયા છે, પણ આજે સાબુથી આપણે એવું જાદુઈ વસ્તુ બનાવવાની છે। પણ એના માટે તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે। તમે વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે। તો અહીંયા મેં એક સાબુ લઈ લીધો છે અને આ સાબુ તમે કોઈ પણ લઈ શકો છો, તમારા ઘરમાં જે વાપરતા હોય તમે સાબુ લઈ શકો છો। તો અહીંયા અમારે આ સાબુ અમે ઇસ્તેમાલ કરીએ છીએ એટલે આવો લીધો છે અને આ એકદમ મસ્ત સાબુ આવે છે। તો એને તમારે શું કરવાનું છે બરોબર તો અહીંયા તમારે આવી આદુ છણવાની છીણી હોય ને એને લઈ લેવાની છે અને આપણે સાબુને આવી રીતે તમારે જેટલો જોઈતો હોય એટલો તમારે કદ્દુકસ કરી લેવાનો છે। અહીંયા મને જેટલો ફાવશે ને એટલો હું સાબુને આપણે છીણી લેવાનો છે અને આ સાબુને છીણી અને પછી એને શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો આપણે આટલો સાબુ લઈ લીધો છે, જોઈ લો આટલો સાબુ આપણે લઈ લીધો છે અને એને એક વાટકીમાં નાખી દેવાનો છે। આ સાબુને નાખીને પહેલાં તો આપણે એને ભાગી લઈશું। જોઈ લો આવી રીતે તમારે મસ્ત સાબુ ભાગી દેવાનો છે અને એની અંદર હવે આપણે કઈ આઈટમ નાખવાની છે એ પણ હું બતાવી દઉં। અત્યાર સુધી તો કપડાં ધોવામાં વાસણમાં સાબુ આપણે ઇસ્તેમાલ કર્યો છે, પણ આનો આજે આપણે એકદમ જાદુઈ વસ્તુ બનાવવાની છે। પણ તમે વિડીયોમાં બન્યા રહેજો ને તમે વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે કે કપડાં ધોવાના સાબુમાં એવી કઈ વસ્તુ મિલાવવાની છે તો એનાથી એકદમ જોરદાર વસ્તુ બનીને તૈયાર થઈ જવાની છે। તો અહીંયા સાબુ આપણો ભાગી જશે। હવે આપણે શું લઈ લેવાનું છે કે તમારે આવી રીતે કોલગેટ લઈ લેવાની। તમારા ઘરમાં કોઈ પણ કોલગેટ હોય તો તમારે કોલગેટ લઈ લેવાની છે। તો અહીંયા મેં આ કોલગેટ લીધી છે અને એની અંદર આપણે કોલગેટ નાખી દેવાની છે। આટલી જ નાખવાની છે કોલગેટ, એટલે જે કોલગેટના સાબુ છે એને બરાબર મિક્સ કરી દેવાનો છે। તો આપણે તો આવી રીતે હલાવતા જવાનું સાબુ અને કોલગેટ। આ એકદમ એટલું મસ્ત બનવાનું છે તો તમે લાઈવ વિડીયોમાં તમે જોઈ લેજો કે આપણે સાબુન કોલગેટ તો લીધી છે એનાથી કઈ વસ્તુ બનાવવાની છે અને શું ફાયદા થવાના છે ને એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો જો આવી રીતે બરાબર મસળી દેવાનું છે એટલે કોલગેટના સાબુ બે મિક્સ થઈ જશે। મિત્રો તમારે એક આવી લીંબુ લઈ લેવાનું છે અને આપણે લીંબુ પણ જરૂર છે એટલે અહીંયા મેં લીંબુ લઈ લીધું છે। લીંબાને આપણે કાપી લેવાનું છે। તો તમારે શું કરવાનું છે, જે અડધી ચમચી જેટલો રસ નીકળે ને એમ તમારે લીંબુ નીચવી દેવાનું છે। જોઈ લો આપણે અહીંયા લેમન પણ નીચવી દીધું છે। આવી રીતે તમારે લીંબુ નીચવી અને કોલગેટની અંદર નાખી દેવાનું છે એટલે જે લીંબુમય પડી છે ને એના કારણે હમણાં એકદમ નરમ થઈ જશે। કોલગેટ ને સાબુ બધું મિક્સ થઈ જશે। જોઈ લો આપણે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દીધી છે। હવે આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। આપણે ત્રણ વસ્તુને મિક્સ કરી દીધી, કોલગેટ, લીંબુ અને સાબુ। આપણે લીંબુ નાખ્યું હતું ને એનાથી તમે જોઈ લો જે લીંબુ નાખ્યું હતું ને એનાથી એકદમ ફીણ વરવા મળી છે અને મય જોઈ લો ફીણ વરસ અને લીંબુ નીચવી લીધું। સાબુ, લીંબુ અને જે કોલગેટ નાખી છે એનો બરાબર એક પેસ્ટ બનાવી દેવાનો છે, એક મિક્સર બનાવી દેવાનું છે। જોઈ લો આવી રીતે એટલે ત્રણેયનો ગુણ એક થઈ જાય, એક રસ થઈ જાય ને એવી રીતે આપણે જે સાબુ, કોલગેટ ને લીંબુ આવી રીતે જોઈ લો મસ્ત પેસ્ટ બની જાય ને એવી રીતે તમારે હલાવી લેવાનું છે। હલાવતા જવાનું, એક મિશ્રણ થઈ જાય ને મસ્ત બની જાય ને એવી રીતે હલાવી લઈશું। હવે આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો મસ્ત આપણે એકદમ બની ગયું છે રેડી, જોઈ લો। અને હવે તમારે શું કરવાનું છે, આવી રીતે સરસોનું તેલ લઈ લેવાનું। તમારી કણ સરસોનું તેલ અવેલેબલ ના હોય અને તમારા ઘરમાં ના હોય તો તમે નારિયેળનું તેલ પણ લઈ શકો છો, એ પણ ના હોય તો તમે વેસલીન પણ લઈ શકો છો। તો અહીંયા મેં સરસોનું તેલ લઈ લીધું છે અને આપણે એની અંદર સરસોનું તેલ નાખી દેવાનું છે। આપણે સરસોનું તેલ નાખી દઈશું, બરાબર એનો પેસ્ટ બનાવી દઈશું ને એકદમ મિક્સ થઈ જાય ને એવી રીતે હલાવી લેવાનું છે। આની અંદર હજુ એક બીજી એવી વસ્તુ નાખવાની છે, એ નાખીશું ને તો આની અંદર તમારે 4 ચાંદ લાગી જશે। અને હવે બીજું શું છે કે હવે તહેવારો ચાલુ થઈ ગયા છે। હવે થોડાક સમયમાં આપણે ગૌરી પાર્વતીનું વ્રત આવશે, પછી એના પછી આપણે દશામાનું વ્રત આવશે અને આપણે પાર્લરમાં જઈશું ને બેસીશું તો કલાક 2 કલાક આપણો લાગશે, આપણો ટાઈમ પણ વેસ્ટ જશે। પણ આજે હું તમને એવો મસ્ત ઉપાય બતાવું છું
પણ તમે વિડીયો પૂરેપૂરો જોજો કે આપણે કેવી રીતે બનાવવાનું છે. એની અંદર બધી હજુ કંઈ નાખવાની છે આઈટમ, એ પણ હું તમને બતાવી દઉં. તો જોઈ લો, અહીંયા એકદમ મસ્ત રગડા જેવું બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણે લઈ લીધો છે કોફી પાવડર. તમને આ કોફી પાવડર 5 કે 2 રૂપિયાની પડીકી દુકાને મળી જાય છે. એ પણ આપણે આની અંદર ઇસ્તેમાલ કરવાનો છે. એટલે આપણે આની અંદર નાખવાનું છે. આની અંદર જો તમે ચમચી ઉપર નાખશો ને તો કોફી પાવડર તમારો એકદમ ચમચી ઉપર ઠહાઈ જશે, એટલે એવું ઓગળવામાં મદદ નહીં બને. એટલે આપણને એવું લાગે કે બીજો થોડોક નાખવો છે, તો હજુ આપણે એની અંદર કોફી પાવડર નાખીશું. હવે તહેવારો આવે છે એના માટે હું મસ્ત તમને આજે એવો આ જુગાડ બતાવું છું ને, તો તમે જોઈ વિડીયો જોતા રહી જશો ને, એવું મસ્ત બનીને રેડી થઈ જવાનું છે. તો અહીંયા એનો કલર પણ બદલાઈ ગયો છે, તો તમે જોઈ લો. આ બનાવીને હવે બીજું શું છે કે હવે રોપણી ચાલુ થઈ ગઈ છે, અને હવે મારી બહેનો રોપવા જશે એટલે એમના હાથ એકદમ કાળા કદરૂપા થઈ જશે, અને ગમે એવી મેદી મૂકશે ને તો એમના હાથમાં મેદીનો કલર નહીં દેખાય, કારણ કે એમના હાથ એટલા બધા કાળા થઈ ગયા છે એટલે મેદીનો કલર તો દેખાવાનો નથી. પણ તમે આ ઇસ્તેમાલ કરશો ને એકવાર, આ વ્રતમાં દશામાના વ્રત છે, જે આપણે ગૌરી પાર્વતીના વ્રત છે, આગળ ઘણા બધા તહેવારો આવવાના છે, જાણે તમારે મેદી મૂકવી હોય અને તમારે ગમે ત્યાં જવું હોય તો તમે આનો ઇસ્તેમાલ કરીને એકવાર લગાડી દેશો ને, તો તમારા જે અત્યાર સુધીના પૈસા ખર્ચ થયા છે ને એ બચી જશે, અને એકદમ મસ્ત પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે કે જ્યાં તમારા હાથ એકદમ, જો અહીંયા મારો હાથ એકદમ કાળો છે, આવી રીતે જો તમારા હાથ કાળા પડી ગયા હોય, તમારી ગરદન કાળી થઈ ગઈ હોય, તમારે અહીંયા ખૂણીએ કાળા કુંડારા થઈ ગયા હોય, તો એના માટે હવે તમારે બીજું કોઈ વસ્તુ વાપરવાની નથી, પણ આ પેસ્ટ જો તમારે આવી રીતે લગાવવાનો છે, અને લગાવ્યા પછી આમ બરાબર માલિશ કરવાની છે. જોઈ લો, અહીંયા બરાબર જે કાળાશ પડતું હોય ને એને પર તમારે રગડી દેવાનું છે. એટલે તમે આવી રીતે હાથ પર રગડશો એટલે તમે પછી મેદી મૂકશો ને, પછી તમે આ રગડ્યા પછી એકદમ તમારો હાથ ક્લિયર થઈ જાય ને, પછી તમે મેદી મેલીને જોજો, તમારા મેદીનો કલર એટલો મસ્ત દેખાશે. અને આપણે જે સાબુ લીધો છે, તમે લોકો કહેશો બેન સાબુથી હાથ રૂખા સૂકા થઈ જાય, એ આ રૂખા સૂકા હાથ ના થાય એના કારણે જ આપણે અહીંયા જે સરસોનું તેલ લીધું છે એ એનામાં મદદ કરશે, અને એ આપણા હાથ રૂખા સૂકા નહીં રહે ને એકદમ મુલાયમ ચોખ્ખા થઈ જશે. જે તમારા હાથમાં ગંદકી હશે ને એ બધી જ નીકળી જશે. અને બીજું શું કે નાના બાળકો હોય છે એ દળમાં રમે ને એમની જાતે નહીં નાખવાના, એટલે એમને પણ હાથે ગરદને પગે મેલ જમી જતો હોય. આ પેસ્ટ તમે જો નાના બાળકોને લગાવશો ને તો પણ કંઈ નુકસાન નહીં થાય. બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે એનાથી જ આપણે બનાવી છે. અને લગાવતું જવાનું, તમારે ઉપર અને લગાવતા જવાનું, તમારે માલિશ કરતું જવાનું, એટલે કે ગમે એવો આપણને જો મેલ જમી ગયો હશે, કાળા ડાઘા થઈ ગયા હશે ને, તો એનામાં મદદ કરશે ને આપણો હાથ એકદમ ચોખ્ખો મુલાયમ જેવો કરી દેશે. તો અહીંયા મેં જોઈ લો આવી રીતે બરાબર ઘસી લીધું છે, અને તમે લાઈવ વિડીયોમાં જોઈ લેજો. 10 મિનિટ પછી હું તમને મારા હાથ ધોઈને બતાવીશ કે હાથ ઉપર જે ગંદકી હતી, જે મેલ હતો એ કેવો ગાયબ થઈ ગયો છે. તો તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો. મળીએ 10 મિનિટ પછી. તો મિત્રો આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે મેં અહીંયા લઈ લીધું છે ચોખ્ખું પાણી, તો હું તમને હાથ ધોઈને પણ બતાવી દઈશ કે જે આપણા હાથ ઉપર મેલ હતો ને, તો તમે વિડીયોમાં જોઈ શકજો આપણા હાથ કેટલા મસ્ત અને એકદમ ચોખ્ખા અને એકદમ મુલાયમ થઈ ગયા છે. જે એની અંદર આપણે બધી આઈટમ નાખી હતી ને એ બધી જ આપણા ઘરમાં રહેલી છે. અને હવે તમે પાર્લરમાં જઈ અને તમે મોડું જોવડાવતા હશો, ગમે તે વેક્સ કરાવતા હશો, એ તમારા પૈસા બચી જશે. હવે તમારે ગમે ત્યાં બહાર જવું હોય કે ગમે ત્યાં તમારે કોઈ વ્રત હોય, કડવા ચોથ હોય, તીજ હોય, એના પર તમે પાર્લરમાં જાઓ ને તમારો ટાઈમ વેસ્ટ કરો છો, પણ એકવાર તમે આવી રીતે આ પેસ્ટ બનાવી અને તમે લગાવશો તો તમારા પૈસા પણ બચી જશે, તમારો ટાઈમ પણ બચી જશે. તો એકવાર આવો પેસ્ટ લગાવીને જરૂરથી તમે ઇસ્તેમાલ કરજો, તમને 100% ફરક પડશે. મારે ગમે ત્યાં અમારે જવું હોય ને પેસ્ટ બનાવો તો અમે આવી રીતે જ પેસ્ટ બનાવીને લગાવીએ છીએ. અમે પાર્લરમાં નથી જતા. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, અને આગલો વિડીયો હું કયા સ્ટેપે કર બનાવું તે તમે લખી જણાવજો. લાઈક કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય વિહતમાં.